નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 4.5 સુધીના બધા દાખલા જોયા, સ્વાધ્યાય 4ના પણ જોયા. હવે આપણે એક રીત બાકી છે, સ્વાધ્યાય 4.6 મિશ્ર પ્રમાણિત વિચલન. તો મિશ્ર પ્રમાણિત વિચલન કેવી રીતે શોધવું એના માટે આપણે સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર આપણે લખાવેલું છે x બાર c. પહેલાં શોધવો પડે. મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર છે SC. SC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં n1 s1 સ્ક્વેર વત્તા n1 કૌંસમાં s1 સ્ક્વેર વત્તા d1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર વત્તા d2 સ્ક્વેર ભાગ્યા n1 વત્તા n2. d1 કોને કહેવાય, s1 કોને કહેવાય, n1 કોને કહેવાય, n2 કોને કહેવાય, બધું તમને જ્યારે સૂત્રો સમજાવેલા ત્યારે તમને કીધેલું. તો સ્વાધ્યાય 4.6 દાખલો નંબર 1 આપણે મિશ્ર પ્રમાણિત વિચલનનો ગણવાનો. બધી જ માહિતી આપેલી જ હોય. સીધો સૂત્રોની મદદથી આપણે જોવાનું. પહેલાં x બાર શોધી જ કાઢવાનું. કઈ કઈ માહિતી આપેલી છે તે જોઈએ. દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સાથે રાખી આપણે 2 દાખલાઓ મિશ્ર પ્રમાણિત વિચલનના ગણીશું. એને સંયુક્ત પ્રમાણિત વિચલન પણ કહેવાય. જે એક શાળાના 2 વર્ગોના વિદ્યાર્થીઓના ગુણ વિશે નીચે મુજબ માહિતી આપેલી છે. વિગત આપેલી છે વર્ગ A અને વર્ગ B. તો વિદ્યાર્થીઓની સંખ્યા વિગતમાં આપેલી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે n1. વર્ગ A તે n1 અને વર્ગ B ને આપણે n2. સરેરાશ ગુણ એટલે x1 બાર અને x2 બાર. પ્રમાણિત વિચલન એટલે s1 અને s2. તો લખીએ વિગત જે આપેલી છે વર્ગ A ની આપેલી છે અને વર્ગ B ની આપેલી છે. વર્ગ A ને આપણે વિદ્યાર્થીની સંખ્યા એટલે n1 આપેલી છે કેટલા 50. x બાર 1 આપેલા છે 60 અને ત્રીજા આપણું પ્રમાણિત વિચલન એટલે s1 આપેલા છે 10. તો s1 સ્ક્વેર શોધવું હોય તો 100 જરૂર પડશે, એટલા માટે શોધી મૂકીએ. તેવી રીતે વર્ગ બીમાં n2 આપેલા છે 60. ત્યાર પછી x બાર 1 આપેલા છે 48. બીજા સમૂહ વર્ગ બીનો મધ્યક આપેલો છે અને s1 s2 આપેલું છે. x બાર 2 છે બરાબર, 2 2 2 બધામાં. આ આપેલા છે 12. તો s2 સ્ક્વેર આપણે શોધવું હોય તો કેટલા થાય 144. s1 સ્ક્વેરની જરૂર પડશે એટલે આપણે અહીંયા શોધી દઈએ. અહીંયા જોવાનું પ્રમાણિત વિચલન આપેલું છે કે વિચલન આપેલું છે એ ખાસ જોવાનું. તો પહેલાં આપણને જરૂર પડે x બાર cની. તો x બાર cનું સૂત્ર મુખ્ય તો x બાર c ઇઝ ઇક્વલ ટુ મિશ્ર n1 x1 બાર વત્તા n2 x2 બાર ભાગ્યા n1 વત્તા n2. ચાલો બધી કિંમત મૂકીએ. n1 કેટલા છે 50, x1 બાર 60 વત્તા n2 કેટલા છે 60, x બાર 2 48 ભાગ્યા n1 વત્તા n2 એટલે 50 વત્તા 60. 6 50 30 એટલે 3000 વત્તા 60 ગુણ્યા 48 એટલે 2880 ભાગ્યા 50 વત્તા 60 કેટલા થાય 50 વત્તા 60 110. તો x બાર c કેટલા આવે 5880 ભાગ્યા 110. તો x બાર c આવે 53.45 ગુણ. ચાલો x બાર cની જરૂર પડે. ત્યાર પછી આપણને d1 અને d2ની જરૂર પડે. d1 સ્ક્વેર અને d2 સ્ક્વેર. તો પહેલાં d1નું સૂત્ર આપણને ખબર છે. જ્યારે સૂત્રમાં લખાવેલું છે d1 બરાબર x બાર 1 માઇનસ x બાર c. ચાલો x બાર 1 કેટલા છે 60 માઇનસ x બાર c આપણે શોધી દો કેટલો 53.45. એટલે કેટલા થાય 60માંથી 53.45 જાય એટલે 6.55. આ d1 આવ્યા માટે d1 સ્ક્વેર બરાબર d1 સ્ક્વેર કેટલા થાય 6.55 એટલે 42.90 બરાબર. 42.90 25 આવે તો 25 લઈ લે, 2 અંક સુધી લે તો પણ. તે રીતે d2 શોધીએ. d2 બરાબર x બાર 2 માઇનસ x બાર c. ચાલો x બાર 2 કેટલા આપેલા છે 48. x બાર c આપણે સુવિધા 53.45. તો બાદબાકી કરતાં આવે 5.45.
45 એટલે એક્સ બાર D2 સ્ક્વેર જોઈતું, આ D2 આવ્યા આટલા, તો D2 સ્ક્વેર બરાબર 5.45નો વર્ગ એટલે આવે 29.7025. ચાલો S1 પણ મળી ગયું, S2 પણ મળી ગયું, D1 પણ મળી ગયું અને D1 સ્ક્વેર પણ મળી ગયું, D2 સ્ક્વેર પણ મળી ગયું. આટલી માહિતી આપણને જોઈએ, બધી જ માહિતી મળી ગઈ છે. તો આપણે SCનું સૂત્ર લખીએ. SCનું સૂત્ર આપણને SC ઇઝ ઇક્વલ ટુ, SC એટલે મિશ્ર પ્રમાણિત વિચલન, સ્ક્વેર રૂટ ઓફ N1 કૌંસમાં S1 સ્ક્વેર વત્તા D1 સ્ક્વેર વત્તા N2 S2 સ્ક્વેર વત્તા D2 સ્ક્વેર ભાગ્યા N1 વત્તા N2 એટલે અહીંયા થાય સ્ક્વેર રૂટ ઓફ N1 બરાબર છે 50 કૌંસમાં S1 આપણે 100, D1 સ્ક્વેર આપણે 42.925 વત્તા આ 60 છે, S2 સ્ક્વેર આપણે 144 વત્તા D2 સ્ક્વેર 29.7025 ભાગ્યા N1 વત્તા N2 એટલે 50 વત્તા 60. ચાલો સાદું રૂપ જ આપવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ચાલો એટલે 50 કૌંસમાં 100 વત્તા 42 પોઈન્ટ પેલા થાય એટલે કેટલા થાય 142.925 વત્તા 60 કૌંસમાં 144 વત્તા 29.7025 એટલે 173.7025 થશે ભાગ્યા 50 વત્તા 60. ચાલો હવે એનો ગુણાકાર કરીએ. આ બેનો 142.925 ભાગ વત્તા ગુણ્યા 50 એટલે 71.125 વત્તા આ થાય 10,422.15 ભાગ્યા 110 બેનો સરવાળો. ચાલો એટલે આ બેનો સરવાળો કરીએ તો કેટલા આવે, તો વર્ગમૂળમાં કેટલા થાય 17,526 17,567.275 ભાગ્યા 110 એટલે હવે વર્ગમૂળમાં ભાગાકાર કરતા 159.7025 એટલે મિશ્ર પ્રમાણિત વિચલન આવે આપણું 12.64 ગુણ. બરાબર, બહુ સિમ્પલ છે આ સૂત્ર. મતલબમાં એક્સ બાર સી D1 સ્ક્વેર D2 સ્ક્વેર S1 સ્ક્વેર ને S2 સ્ક્વેર આટલું આપણે પહેલાં શોધી જ કરવું. એક્સ બાર સી ના આપેલે તો તરત શોધો. ચાલો એના પછીનો દાખલો જોઈએ. જો બરાબર હવે વિચરણ આપેલું છે. સ્વાધ્યાય 4.6 દાખલા નંબર 2. ચાલો રકમ વાંચીએ. એક ફેક્ટરીમાં 2 ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબ વિગત આપેલ છે. વિગત કારીગરોની સંખ્યા, એકમ દીઠ સરેરાશ ઉત્પાદન સમય અને વિચરણ આપેલું છે. વિભાગીય અને વિભાગ બી. તો વિભાગીયની આપણે જે માહિતી આપી તો અહીંયા લખીએ. અહીંયા વિભાગ બીની સેમ જ ગણતરી છે, કોઈ ફરક નહીં, બધી માહિતી આપેલી જ હોય. એક જ ધ્યાન રાખવાનું, પ્રમાણિત વિચલન આપેલું કે વિચરણ આપેલું તે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો કારીગરોની સંખ્યા એટલે વિભાગીય માટે N1 કેટલા આપેલા છે, N1 બરાબર 10, તે રીતે N2 બરાબર 40 આપેલા છે. એકમ દીઠ સરેરાશ ઉત્પાદન એટલે X1 બાર એ માટે એટલે X1 મધ્યક આપેલો છે 25 અહીંયા અને X2 બાર આપેલા છે 20. ચાલો ત્રીજું આપેલું છે વિચરણ એટલે S1 સ્ક્વેર, વિચરણ આપેલું છે સ્ક્વેર આપેલું એટલે 16, તો એટલે S2 સ્ક્વેર. આગલા દાખલામાં વિચલન આપેલું હતું, અહીંયા વિચરણ આપેલું છે, સીધું આપી દીધું છે વિચરણ. તો બંને વિભાગોમાં ઉત્પાદિત થતા એકમના ઉત્પાદન સમયનું મિશ્ર પ્રમાણિત વિચલન. તો શોધીએ. એક્સ બાર સીની જરૂર પડશે પહેલાં. તો એક્સ બાર સી બરાબર N1 X1 બાર વત્તા N2 X2 બાર ભાગ્યા N1 વત્તા N2. ચાલો N1 કેટલા છે 10
ગુણ્યા 25 n2 છે 40 ગુણ્યા 20 ચાલો છેદમાં n1 વત્તા n2 એટલે 10 વત્તા 40 એટલે 250 વત્તા 4 દુ 8 એટલે 800 ભાગ્યા 50 8 ને 10 એટલે 1050 ભાગ્યા 50 એટલે આપણે આવે 21 મિનિટ એકમ છે આપેલો. ચાલો હવે આપણે જરૂર પડશે d1 બરાબર x બાર 1 માઇનસ x બાર c એટલે x બાર 1 કેટલા 25 આપેલા છે અને x બાર c આપણે શોધ્યા 21 એટલે કેટલા આવે 4 માટે d1 સ્ક્વેર જો લેવું હોય તો 4 નો વર્ગ એટલે કેટલા થાય 4 ચોક 16. ચાલો હવે છે આપેલું છે d2 શોધીએ તો d2 બરાબર x બાર 2 માઇનસ x બાર c. ચાલો x બાર 2 કેટલા આપેલા છે આપણને x બાર 2 20 આપેલા છે ને x બાર c આપણે શોધ્યા 25 એટલે એ આવે -5. ચાલો -5 આવે તો -5 આવે તો એનો સ્ક્વેર કરવા પડે આપણે ના 20 માઇનસ આ તો આપણા x બાર c 21 આવેલા છે એટલે -1 થશે બરાબર એટલે 20 માઇનસ 21 એટલે -1 એટલે d2 સ્ક્વેર બરાબર ઋણ 1 નો વર્ગ એટલે કેટલા આવવાના 1 આવશે. ચાલો હવે એસસીનું સૂત્ર મૂકીએ એસસી બરાબર સ્ક્વેર રૂટ ઓફ n1 x1 બાર કૌંસ એસસીનું સૂત્ર અહીંયા લખું છું એસસી બરાબર વર્ગમૂળમાં n1 s1 સ્ક્વેર d1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર d2 સ્ક્વેર. આ જે આવે તે 1ની જગ્યાએ 2 આવે એટલો સૂત્રમાં ફરક છે. જો 3 માહિતી આપે તો n1 n2 n3 લેવાનું ત્રીજું સ્ટેપ લખવું પડે બરાબર. ચાલો એટલે કિંમત મૂકતા આપણે n1 આપણા ખબર છે કેટલા 10 s1 સ્ક્વેર સીધા 16 આપી દઈએ છે d1 સ્ક્વેર આપણે 16. ચાલો આગળ આ છે n2 40 s2 સ્ક્વેર આપણે 25 આપેલા છે વત્તા d2 સ્ક્વેર આપણે સુવિધા 1 છેદમાં n1 10 વત્તા 40 n2 એટલે વર્ગમૂળમાં 10 ગુણ્યા 16 દુ 32 25 ને 1 26 છેદમાં 50 એટલે વર્ગમૂળમાં 320 વત્તા 25 ચોક 6 ને 40 ગુણ્યા 26 એટલે 104 ગુણ્યા 1 0 છે એટલે 140 ભાગ્યા 50. ચાલો એટલે વર્ગમૂળમાં 320 વત્તા 1 40 1360 ભાગ્યા 50 એટલે આવે વર્ગમૂળમાં 27.2 એટલે આપણો જવાબ થાય 5.22 મિનિટ. તો આપણો મિશ્ર મધ્યક આવી જાય બરાબર. તો તમારે મિશ્ર મધ્યકને લગતા દાખલાઓ હોમવર્કમાં ગણવાના છે તો તમને હોમવર્ક આપીએ જરાક ઉદાહરણ નંબર ચોપડીમાં જોઈ લે કયા ઉદાહરણ આપી શકાય. ચાલો ઉદાહરણ નંબર 22 આવડશે 22 23 જાતે ગણું. ઉદાહરણ 22માં s1 શોધવા પડશે ડાયરેક્ટ નથી આપ્યા બરાબર. x બાર પણ શોધવા પડે તો આવડે જ છે પણ 22 ને 23 એ તમારે જાતે ગણવાનું. તેવી રીતે સ્વાધ્યાય 2 વિભાગ ડી દાખલો નંબર 12 એ પણ તમારે જાતે ગણવાનો રહેશે બરાબર છે. તો આ બધા જે દાખલાઓ ખરા એ મિશ્ર મધ્યકના છે. હવે આપણે એક દાખલો વિભાગ એફનો બાકી છે તેને ગણીએ. વિભાગ એફ સ્વાધ્યાય પછી ટૂંકા દાખલા ગણવાના છે થોડાક. તો
સ્વાધ્યાય 2 વિભાગ એફ આવડે જ છે પણ આ તો ખબર પડે. એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ વાળા બાકી રહી ગયા. દાખલો નંબર 2. ચાલો તો દરેક વિદ્યાર્થીઓ રકમ વાંચે. શું કીધું છે? પેજ નંબર આપેલું છે 169. શું કીધું છે કે નીચે આપેલ વેપારીઓના 7 દિવસો અને આવૃત્તિ વિતરણ પરથી કેટલા ટકા અવલોકનો એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસની મર્યાદામાં સમાયેલા છે? એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ એટલે એક્સ બાર શોધો ને એસ શોધો, પછી બીજું હવે આપણે એક્સ બાર પ્લસ ઓર માઇનસની સીમામાં કેટલા આવેલા છે, કેટલા ટકા, તેને આપણે શોધવાનું છે. પહેલાં આપણે એક્સ બાર પ્લસ ઓર માઇનસ શોધી કાઢીએ તો આપણે આગળ દાખલો ગણી શકીએ તેમ છે. તો આપણે ગણીએ વિભાગ એફ, દાખલો નંબર 2. બરાબર. ચાલો તો વિભાગ એફનો દાખલો નંબર 2 રકમ લખીએ મધ્યક અને આપણે એક્સ આપેલા છે અને એફ આપેલી છે. 12, 13, 14, 15, 16, 17, 18 એટલે મધ્યક અને પ્રમાણિત વિચલન આપણે શોધતા આવડે છે. 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. એફ આવૃત્તિ 5, 10, 25, 65, 45, 35, 8 અને 7. ચાલો તો મધ્યક શોધવા માટે કોની જરૂર પડશે? એફએક્સની. તો એફએક્સનું ખાનું પડશે અને પ્રમાણિત વિચલન શોધવા માટે એફએક્સ સ્ક્વેરની. એટલે આ 2 ખાના આપણે બનાવવા પડશે. ના ખબર પડે તો સૂત્ર પહેલાં લખી લેવાનું. ચાલો 2નો ગુણાકાર કરી એફએક્સમાં ટૂંકી રીતે ગણવું હોય તો ટૂંકી રીતે અને સીધી રીતે ગણવું હોય તો સીધી રીતે. આપણે સીધી રીતે ડાયરેક્ટ ગણીએ. 12 × 60, 130, 14 × 25, 350, 65 × 15, 975, 16 × 45, 720, 35 × 17, 595, 18 × 8 એટલે 144. 8 છે, આ છપાયેલું છે ઊંડું. 19 × 7 એટલે આવે 133. ટૂંકી રીતે ગણશો તો સિમ્પલ થઈ જાય, પણ આપણે આ રીતે એફએક્સ સ્ક્વેર એટલે એફએક્સ ઇન્ટુ એક્સ એટલે 12 × 7 12 72, 12 × 60 પછી આવે 13 × 130 એટલે 1690. 350 × 14 એટલે 4900. 15 × 975 એટલે 14625. 720 × 16 એટલે 11520. 595 × 17 એટલે 10115. 144 × 18 એટલે 2592 અને 19 × 133 2527. ચાલો સરવાળો કરીએ બધાનો. ચાલો પહેલાં આપણે 60 વત્તા 130 વત્તા 350 વત્તા 975 વત્તા 720 વત્તા 595 વત્તા 144 વત્તા 133. 2 વખત ચેક કરી લેવાનું. 3107. આવૃત્તિનો પણ સરવાળો જોઈશે એટલે આવૃત્તિ અહીંયા 200 થાય છે. તેવી રીતે એફએક્સ સ્ક્વેરનો ગણીએ.
720 વત્તા 1690 વત્તા 4900 વત્તા 14625 વત્તા 11520 વત્તા 10115 વત્તા 2592 વત્તા 2527 એટલે 48689 ત્યાં આપણે fx ચાલો તો x બાર શોધીએ. x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n. સિગ્મા fx આપણા 3107 ભાગ્યા 200 3107 ભાગ્યા 200 કરીએ તો આપણે 15.535. ચાલો પ્રમાણિત વિચલન એટલે s શોધીએ તો વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર ભાગ્યા n માઇનસ x બારનો વર્ગ એટલે fx સ્ક્વેર આપણા 48689 ભાગ્યા 200 માઇનસ 15.535નો વર્ગ બરાબર. ચાલો તો વર્ગમૂળ કરીએ. 48689 ભાગ્યા 200 કરીએ તો આવે 243.445 માઇનસ 15.535નો વર્ગ ગુણ્યા બરાબર એટલે એ આવે 243.336. ચાલો બાદબાકી કરીએ. 243.445 માઇનસ 241.336 એટલે આવે 2.109 એટલે વર્ગમૂળમાં 2.109 એનું વર્ગમૂળ લઈએ તો આવે 1.45 2 452. એકમ આપેલો એટલે લખવું પડે. એકમ આપેલો છે દિવસ, શાકના દિવસો. અહીંયા પણ શાકના દિવસો એકમ. ચાલો એક્સ બાર અને એસ આવી ગયો. હવે જે કરવાનું છે તે આપણને એક્સ બાર પ્લસ ઓર માઇનસનું આપેલું છે. તો એક્સ બાર પ્લસ ઓર માઇનસ માટે શોધવું પડે. તો એક્સ બાર માઇનસ એસ. એક્સ બાર બરાબર 15.535 અને એક્સ બાર પ્લસ એસ અહીં માઇનસ 15.535 વત્તા 1.452 એટલે આ થાય 14.083 અને આ થાય 16.987. લખવાનું માટે હવે 14.083 થી ઓછી કિંમતવાળા અવલોકનો એક્સના મૂલ્યો કયા કયા છે? 14, 13, 12 છે. જેમની આવૃત્તિ કેટલા છે? 9 સરવાળો 5 વત્તા 10 વત્તા 25. જોજો અહીંયા 5 વત્તા 10 વત્તા 25 આવૃત્તિ જોવાની છે 40 છે. અને 16.987 થી વધુ કેટલા છે? 17, 18, 19 થી વધુ કિંમતવાળા અવલોકનના મૂલ્યો અવલોકનોના એક્સના મૂલ્યો કયા કયા છે? 17, 18 ને 19 છે.
જેમની આવૃત્તિનો સરવાળો કેટલા છે જુઓ, 35, 8 ને 7, 35 + 8 + 7 બરાબર 50 છે. ચાલો, એટલે એ 2 કલાકોનું આપણે તો સરવાળો જોઈએ, એટલે આ 50 અને આ 40, 90 એમ ના કરવું હોય એટલે 14.083 ને 16.987માં કયા આવે તે જોવાનું, એટલે 15 આવે, 16 આવે, 2 ના 65 + 45 કરીને ડાયરેક્ટ લઈ લઈએ તો પણ ચાલી જાય. બરાબર, તેથી અંતરાલ 14.083 થી 16.987 અર્થાત x બાર ± s માં સમાયેલા અવલોકનની સંખ્યા કુલ આવૃત્તિ કેટલી છે 200, એમાંથી 90, 50 ને 40 બાદ કરે એટલે કેટલા 90 અહીં લખવાનું. માટે કુલ મૂલ્યો, કુલ સંખ્યા કેટલી થાય, આ 40 + 50 એટલે 90 છે. બરાબર, એટલે એ મૂલ્ય બાદ કરીએ એટલે કેટલા આવે 110 છે. તેની ટકાવારી શોધવાની, તો x બાર ± s અંતરાલમાં સમાયેલા અવલોકનોની ટકાવારી બરાબર 110 છે. કુલ સંખ્યા કેટલી છે 200, ટકાવારી કેટલી 100 એ ગણાય. બરાબર, એટલે કેટલા આવે 55%. જો એમ ના કરો આટલું બધું ± જવાનું, એટલે 14.83 થી મોટા અને 16.987 થી નાના, એટલે 17 બી નહીં આવે અને આ બાજુ 14 પણ નહીં આવે. બરાબર, એટલે 15 ને 16 ને 65 + 45 કરે તો 110 સીધા થઈ જાય ને એ ગણી કાઢે તો પણ ચાલે, બંને સરખું જ છે. એટલે કેટલા આવે 55%. આ આપણો જવાબ. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર બાકીના ટૂંકા દાખલાઓ જેવી બાકી રહ્યા છે તેનો ગણવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર.